નમસ્કાર, એસએનબી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. ભરૂચ નર્મદા જિલ્લાની દૂધધારા ડેરીની ચૂંટણીમાં ઘનશ્યામ પટેલે કબજો જમાવ્યો. ઘનશ્યામ પટેલની પેનલને 10 થી વધુ બેઠક મળી તો અરુણસિંહ રાણાની પેનલને 2 બેઠક, જ્યારે મહેશ વસાવા પરાજિત, પરંતુ તેમની પેનલના 3 અપક્ષ ઉમેદવારો વિજેતા. દૂધધારા ડેરીની ચૂંટણીનો અંત આવ્યો. ભરૂચના એક ગામની ધોરણ 8 ની વિદ્યાર્થીનીને ભગાડી મુંબઈની હોટલમાં લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના. નરાધમ સામે દુષ્કર્મ, પોક્સો અને અપહરણની ફરિયાદ નોંધાઈ. બંનેના મેડિકલ પરીક્ષણ કરાવવાની કવાયત. મા જગદંબાની આરાધના પર્વ નવરાત્રીમાં ગરબારૂપી માટલીઓને કુંભારો આપી રહ્યા છે આખડીઓ. સોમવારથી નવરાત્રીનો થશે પ્રારંભ. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. ભરૂચના એક ગામની ધોરણ 8 ની વિદ્યાર્થીનીને ભગાડી મુંબઈની હોટલમાં લઈ જઈ વારંવાર દુષ્કર્મ કર્યું હોવાના મામલે દુષ્કર્મ, પોક્સો અને અપહરણની ફરિયાદ નોંધાઈ ગઈ છે.
ભરૂચ તાલુકા પોલીસ મથકમાં ભોગ બનનારની માતાએ 10/9/2025ના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણીએ આક્ષેપ કર્યા છે કે 9/9/2025ના રોજ ફરિયાદીની સગીર વયની દીકરી ધોરણ 8માં અભ્યાસ અર્થે આવી હતી અને શાળામાં તે પ્રાર્થનાના સમયે પણ હાજર હતી. ત્યારબાદ તે ગુમ થઈ હોય અને કંથારિયા ગામના દારુલ ઉલુમમાં રહેતા 28 વર્ષીય મુસ્તકીમ અયુબ ભુજી ભગાડી ગયો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણની ફરિયાદ દાખલ કરી તપાસ કરતા સગીરા સાથે મુસ્તકીમ ભુજી ઝડપાઈ જતા વિદ્યાર્થિનીને તેણીની શાળાએથી જ ભગાડી લઈ ગયો હોય અને 15-16 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ, દિલ્હી, મુંબઈ જેવા સ્થળોએ લઈ જઈ હોટલોમાં રાખી તેણીની સાથે દુષ્કર્મ કર્યું હોય તેવી કેફિયત રજૂ કરતા પોલીસે નરાધમ સામે વધુ કલમનો ઉમેરો કરી સગીરા અને આરોપીઓનું મેડિકલ પરીક્ષણ કરાવવાની કવાયત કરી છે. જોકે નરાધમ સામે અપહરણ, પોક્સો અને બળાત્કારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભરૂચ નર્મદા જિલ્લાની દૂધધારા ડેરીની ચૂંટણીમાં ઘનશ્યામ પટેલની બહુમતી તો અરુણસિંહ રણાની પેનલને 2 બેઠક મળી, જ્યારે મહેશ વસાવા પરાજિત, પરંતુ તેમની પેનલના 3 અપક્ષ ઉમેદવારો પણ વિજેતા થયા છે. પરંતુ ઘનશ્યામ પટેલે મેદાન માર્યું હોવાના અહેવાલો મળ્યા છે. ભરૂચ નર્મદા જિલ્લાની દૂધધારા ડેરીની ચૂંટણી સમગ્ર ગુજરાત માટે ચર્ચાસ્પદ બની હતી અને આ ચૂંટણીમાં 100% મતદાન થયું હોય એટલે કે 296 મતદારોએ ભરૂચ અને નર્મદા જિલ્લા એપીએમસીમાં મતદાન કર્યું. જે મતદાનની ગણતરી ભરૂચના જિલ્લા આયોજન ભવન ખાતે કરવામાં આવતા સવારથી જ મતગણતરીની પેટીઓ ખુલતા જ ઘનશ્યામ પટેલની પેનલના ઉમેદવારો એક પછી એક વિજેતા થતાં જ અપક્ષ પેનલના ઉમેદવારોના ચહેરા ઉપર હોશ ઉડી ગયા હતા અને જેમ ઘનશ્યામ પટેલની પેનલના ઉમેદવારો વિજેતા થાય તેમ વિજય ઉત્સવ એટલે કે ફટાકડા અને આતશબાજી સાથે મતગણતરી બહાર જ માહોલ જામ્યો હતો. દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની પેનલના સુપડા સાફ થતાં જ કેટલાય ઉમેદવારોએ વિલા મોડે નીકળી જવાની નોબત આવી ગઈ હતી. અરુણસિંહ રણા વાગરાના ધારાસભ્ય હોવા છતાં તેમના જ મત વિસ્તારમાં પણ પરાજિત ઉમેદવારો થયા, જેના પગલે ઘનશ્યામ પટેલની પેનલમાં સમર્થકોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ વચ્ચે ઉમેદવારો જીત મેળવતા જ સમર્થકોને તેઓને ફૂલહાર કરી ફટાકડા ફોડી સાથે વધાવી રહ્યા હતા. ઘનશ્યામ પટેલની પેનલનો જીત થતાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો અને આ તમામ ઉમેદવારો ભાજપે આપેલા મેન્ડેટના ઉમેદવારો જીત મેળવતા આખરે ભાજપની સામે જ જે લોકો પડ્યા હતા તેઓને ઝાકાળો મળતા આખરે ભાજપ પ્રેરિત દૂધધારા ડેરી રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે. દૂધ ઉત્પાદક સંઘ ભરૂચ જિલ્લાનું ઇલેક્શન એની મતગણતરી છે. મતગણતરી ચાલુ છે. 4 જૂથના પરિણામો આવી ગયા છે. 4 જૂથ તમામ ઉમેદવારો આપણે જીતા છે અને હજુ જે બાકી છે તમામ આપણે જીતવાના છે. મેં અગાઉ કીધું હતું તેમ તમામ સીટો આપણે જીતીને જ રહીશું. ઘનશ્યામભાઈ, વફાદારી કામ લાગી કે પૈસો કામ લાગી? જો એની બોલાવણી કરવાનું કામ આપ સૌ પત્રકાર મિત્રોનું છે. એક બાજુ પૈસો હતો, બીજી બાજુ અમારો પરિશ્રમ હતો. હું માનું છું કે પરિશ્રમ, સ્વભાવ, લોકોનું કામ એનો આ વિજય છે. એક જમાનો આવી ગયો, એક દાયકો એવો આવી ગયો મસલ્સ પાવરનો હતો, પછી મની પાવરનો પણ આવી ગયો. આ વખતે પણ મની પાવરનો ઉપયોગ કદાચ થયો હોય એવું લાગે પણ છે. બધા મીડિયાના મિત્રો મારફતે પણ થોડું જાણવા મળ્યું છે. પણ મારા મતદારો કોઈપણ જાતના પ્રલોભનોમાં વિચલિત થયા વગર બરાબર મતદાન કર્યું છે. આ મતદારોને પહેલાં તો મેં ખૂબ આભાર આપના માધ્યમથી આપવા માગું છું. ઘનશ્યામભાઈ, 17 વર્ષ તમે ચેરમેન રહ્યા છો, કેવું લાગે છે કે મતદારોએ તમને અભિવાદન સાથે જીતાડ્યા હોય એવા પ્રયાસો થયો હોય? ચોક્કસ મારા મતદારોએ અત્યાર સુધીનો જે વહીવટ જોયો છે, કામગીરી જોઈ છે અને એમના જોડેનો જે સંબંધ છે એનું આ પરિણામ છે. આજનો આ ભવ્ય વિજય એ મારી ભારતીય જનતા પાર્ટીનો વિજય છે. અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબ એમને મેન્ડેટ આપ્યા હતા. મેન્ડેટ આપ્યા પછી ઘણા લોકોએ થોડું વાતાવરણ ડખોરવાનો પણ પ્રયત્ન કર્યો, પણ મેન્ડેટ યથાવત રહ્યા અને આ જીત ખરેખર એનો યશ કોઈને આપવાનો થાય તો મારી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ અને અમારા મહામંત્રી સંગઠન આદરણીય રત્નાકરજી સાહેબને જાય છે. સાથે સાથે મારા દૂધ ઉત્પાદક પશુપાલકો, મારા મતદાર ભાઈઓએ પણ આટલા બધા જૂઠાણાઓ અને આટલું બધું હાઈ પ્રોફાઇલ વાતાવરણ બનાવ્યા પછી પણ અમારા નાના માણસો પર વિશ્વાસ રાખીને આખી પેનલને જીતાડી છે.
એ યશ મારા દૂધ ઉત્પાદકો અને આ મતદાર ભાઈઓને પણ જાય છે. વાગરા મત વિસ્તાર અરુણસિંહ રણાનું છે, એમાંથી પણ તેમને જાકડો માર્યો, શું માનશો? જો ધારાસભ્ય તરીકે જે કામ કરે છે, બેંકમાં ચેરમેન તરીકે જે કામ કરે છે, એ અલગ વિષય છે. સાહેબ, દૂધધારા ડેરી એના મતદારોએ અમારી પર વિશ્વાસ મૂક્યો છે અને ક્લિયર કટ મેન્ડેટ અમને પ્રજાએ પણ આપી દીધો છે કે વાઘડા હોય કે જંબુસર હોય કે નર્મદા હોય. ડિસ્ટ્રિક્ટ બેંકની પણ આવનાર સમયમાં બેંકની ચૂંટણી આવશે, શું માનો છો, કઈ રીતે હશે આપણું પણ? જે તે વખતે અમારી પાર્ટી જે આદેશ કરશે તે મુજબ અમે આગળ વધીશું. ભરૂચ નર્મદા જિલ્લાની દૂધધારા ડેરીની ચૂંટણીમાં ઘનશ્યામ પટેલની પેનલને 10 બેઠક તો અરુણસિંહ રણાની બેઠકને 2, જ્યારે મહેશ વસાવા પોતે પરાજિત થયા, પરંતુ તેમની અપક્ષ પેનલમાંથી 3 ઉમેદવારો જીત મેળવતા 15 ઉમેદવારોનું ભાવિ નક્કી થયું હતું અને પૂર્ણ બહુમતી સાથે ઘનશ્યામ પટેલે દૂધધારા ડેરી ઉપર કબજો જમાવી રાખ્યો છે. વાંદરા અને બલાડી વાળી કહાની કહેવાનો મતલબ કે દૂધધારા ડેરીનું ઇલેક્શન હતું ને એમાં અમારા 4 અપક્ષ હતા, એમાં અમારા 3 જીતે છે, 3 જીતવાના છે. અમે એક ખાલી એનો ભોગ બન્યા છે. પતંગ અને રોલર બંને લડાવવા પડ્યા ને એની અંદર બલાડી જેવો ઘાટ થયો કે બંને વેચાયા ને એના પછી આમને 117 મત મળ્યા અને મને 76 મત મળ્યા છે અને પતંગને 97 મત મળ્યા. પણ મને સંતોષ છે. જ્યારે મેં ફોર્મ ભરેલું હતું ત્યારે હું મારા 1 મત માટે મને સંતોષ હતો. હું મારો પોતાનો 1 મત કાઢીશ, 0 નહીં આવવા દેવાનો. અમે અમારી હિંમત છે વર્ષોથી. ડેડિયાપાડાની અંદર ધારાસભ્ય તરીકે હું 4 વાર લડ્યો છું, 2 વાર હાર્યો છું, 2 વાર જીતો પણ છું. ભરૂચ નર્મદા દૂધધારા ડેરીની ચૂંટણીમાં અરુણસિંહ રણાની પેનલના ઉમેદવારો પરાજિત થતા હતા. તેઓએ પણ આ બાબતે કહ્યું હતું કે આમ માનીએ તો અમારા પેનલના ઉમેદવારો એકલ દોકલ મતથી હાર્યા છે અને 1 બેઠક ઉપર તો ટ્રાયલ કરવી પડી. ખુદ ઘનશ્યામ પટેલે 1 મતથી વિજેતા થયા, જે પેનલના કેપ્ટન કહેવાતા હતા. તેઓ પણ માંડ જીત્યા હોય તેમ કહી અરુણસિંહ રણાએ પોતાની પેનલની હાર સ્વીકારી હતી. બાપુ, દૂધધારા ડેરીની ચૂંટણી હતી, આજે મતદાન પ્રક્રિયા થઈ, કેવું શું માનો છો તમે? દૂધધારા ડેરીની ચૂંટણીની અંદર 290 વ્યક્તિઓએ ભાગ લીધો અને લોકશાહી ઢબે દરેકને મત આપવામાં આવ્યા. મને એ વાતનું હું મારી પેનલની હાર થઈ છે, હું પોતે હાર સ્વીકારું છું અને આવનાર દિવસોમાં પણ મારે જે સત્યની વાત છે એને હંમેશને માટે ઉજાગર કરવા માટે હું કટિબદ્ધ છું. જ્યાંથી ખોવાયું છે ત્યાંથી મેળવવામાં કોઈ વાંધો આવવાનો નથી. મને એ વાતનો આનંદ છે કે મારી પેનલના આજે જ્યારે ઘનશ્યામભાઈ 18 વર્ષ સુધી શાસનમાં બેઠા હોય અને ઘનશ્યામભાઈ 1 મતે જીતે, એ જ મારી જીત છે. નૈતિકતાના ધોરણે ઘનશ્યામ પટેલની પેનલ ભલે જીતી હોય પણ ઘનશ્યામભાઈએ આત્મખોજ કરવાની જરૂર છે, જે મારે પણ કરવાની જરૂર છે. તમારી પેનલના ઉમેદવારો કેટલા મતોથી માર્જિનથી હાર્યા? મારી પેનલના ચિઠ્ઠીમાં પણ મારી પેનલના વ્યક્તિની હાર થઈ. કોઈ 1 શાકબારામાં પણ 1 મતે હાર્યા, કોઈ 2 મતે હાર્યા, કોઈ 3 મતે હાર્યા. મને 48% મત આ ભરૂચ જિલ્લાના અને નર્મદા જિલ્લાના પશુપાલક દૂધ લોકોએ મને સહકાર આપેલો છે. તે બદલ હું હૃદયથી સૌનો આભારી છું. હંમેશને માટે કટિબદ્ધ છું. આવનારી ચૂંટણીમાં કેવી તૈયારી હશે દૂધધારા ડેરીની? આવનાર ચૂંટણીની અંદર હું ચોક્કસપણે મનસુખભાઈ જે કાલે વાત કરી હતી અમારા સાંસદે, કે જેની પાસે પૈસા હશે એ જીતશે. ખરેખર અમારા મનસુખભાઈની, અમારા વડીલની જે વર્ષોનો અનુભવ છે, તજુર્બો છે, અરુણસિંહ રણાએ ક્યાં પણ
કોઈ પણ જગાએ મેં કોઈ દૂધનો કારોબાર માફિયા ટાઈપ કરેલો નથી, એટલે ખરેખર મનસુખભાઈની વાત થોડી સાચી પડી છે. ભૂતકાળમાં આ નેતૃત્વ પર ભ્રષ્ટાચારના આરોપ લાગી ચૂકેલા હતા. ફરીવાર એ લોકો ચૂંટાઈને આવ્યા છે. ડેરીનો વહીવટ કેવો ચાલશે? ભૂતકાળમાં આરોપ છે, હાઈકોર્ટમાં પણ આરોપ પડેલા છે. ન્યાયતંત્ર પર મને સંપૂર્ણ ભરોસો છે. મારી ગતિમાં ઓર એક સેટ પોઈન્ટ પણ મારી ગતિ રોકાવાની નથી. મારો નિર્ધાર, મારી મક્કમતા એ જ છે કે હું સંઘર્ષ કરવા હંમેશા માટે ટેવાયેલો છે. તો દૂધાળા ડેરીની ચૂંટણીમાં સહકારી ક્ષેત્રના અરુણસિંહ રાણાને પોતાની પેનલ ઉતારી હોય, જેના પગલે દૂધાળા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલના પુત્ર સાગર પટેલે પણ કહ્યું હતું કે હવે ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણી પણ આવે જ છે અને તેમાં પણ ઝંપલાવીશું તેમ કહી હવે સહકારી ક્ષેત્રમાં ચૂંટણી જંગના દાવાઓ રસાકસી ભર્યા રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે. દૂધાળા ડેરીની ચૂંટણીમાં જે વિજય થયો છે એ બદલ દરેક મતદાર તથા દરેક સભાસદોનો ખૂબ દિલથી આભાર માનું છું. લોકોએ જે 17 વર્ષના વિશ્વાસને ચેરમેન સાહેબ પર, જે ઘનશ્યામભાઈ પર વિશ્વાસ છે એને બરકરાર રાખ્યો છે અને એ જ વિશ્વાસથી આગામી સમયમાં ખૂબ આગળ વધારીશું. આ જ વિશ્વાસને અમે દૂધાળા ડેરીને ખૂબ આગળ લઈ જવાની જે આપ સૌએ શક્તિ આપી છે એ બદલ દરેક મતદારોનો ખૂબ ખૂબ આભાર. જે રીતે અરુણસિંહે બેંકના ચેરમેન ઘણા વર્ષો ડેરીમાં હવે બેંકનું પણ ઇલેક્શન આવશે ત્યારે તમારી ભૂમિકા શું રહેશે? સાહેબ, એ મજબૂતાઈથી લડવાનું જ છે. આજે હું તમને કહું છું, સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં જો એ લોકો એવું કહેતા હોય કે અમે સરકારમાં મજબૂત છીએ, તો સાહેબ આજે લોકોએ એમને રિઝલ્ટ આપી દીધું છે. એક પણ સીટ ના આવવી, મતદાન વગર એક પણ સીટ ના આવવી, એ એમને આજનું પરિણામ મળી ગયું છે અને આ જ પરિણામ સાહેબ મજબૂતાઈથી બેંકમાં લાવ્યું. ભરૂચની મિશ્ર શાળા ક્રમાંક નંબર 39માં પ્રિન્સિપલના વર્તન સામે વાલીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓએ મેદાનમાં ઉતરી વિરોધ દર્શાવ્યો છે. ભરૂચમાં મિશ્ર શાળા ક્રમાંક નંબર 39માં પ્રિન્સિપલ તરીકે માયાબેન ગત વર્ષ 2024ના ઓક્ટોબર મહિનામાં ફરજ ઉપર આવ્યા હતા. ત્યારથી જ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે વિવાદો ઊભા થતા હોય તે પ્રકારનું વર્તન કરતા હોવાના આક્ષેપ સાથે શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ પ્રિન્સિપલ સામે જ મેદાનમાં ઉતરી ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. સાથે પ્રિન્સિપલની બદલી કરવાની માંગ સાથે મોરચો માંડતા જ શિક્ષણ જગતમાં પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. તો કેટલાય વિદ્યાર્થીઓએ રડતી આંખે પ્રિન્સિપલ સામે આક્રોશ ઠાલવી શિક્ષકો સાથે વિદ્યાર્થીઓને બહાર કાઢી મૂકવામાં આવતા હોવાના પણ આક્ષેપ કર્યા છે. જોકે આ બાબતે શાસના અધિકારીને પણ જાણ કરવામાં આવી હોવાના અહેવાલો મળી રહ્યા છે, પરંતુ પ્રિન્સિપલની દાદાગીરી સામે શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ મેદાનમાં ઉતર્યા છે. વંશિકા નામ છે મારું. મેં 8મા ધોરણમાં અભ્યાસ કરું છું. સ્કૂલમાં એ બનાવ બન્યો છે કે આ શાળાના એસટીપી વર્ગ વાળા ટીચર એમાં ટીચરને એવું કહે છે કે તમે છે ને ગયા વર્ષનો બધો માલ વેચી ખાઈ ગયા. એ ટીચરને એવી બી નહીં ખબર કે માલ આવ્યો તો કે નહીં આવ્યો. એ બધો માલ હજુ એને એવડે મળી ગયો છે. તો એવું કહે છે કે આ ટીચરને કાઢી, આ ટીચરે 11 વર્ષ નોકરી કરી તો આ ટીચરને એવું કહે છે કે આ ટીચરને કાઢી અહીંયા હંબે જે ટીચર પેલા દીપિકા મેમ ટ્યુશન કરાવે એ ટીચરને એસટીપી વર્ગમાં લેવા છે. તો આ ટીચરને એવું કહે કે તમને ક્લાસ નહીં આપું, ટીચરને હાજરી પત્રક નહીં આપતા, ટીચરને હાજરી નહીં પૂરવા દેતા અને એ ટીચરને ક્લાસની બહાર બેસાડે ને ક્લાસ બંધ કરી દે, તાળા મારી દે. બધા છોકરાઓના 2 ગંડર હોય તો પણ તાળું મારી દઈને ચાવી લઈને ઓફિસમાં બેસી જાય, એવું બધું કરે. અને અમને લોકોને કલાક લગી ક્લાસોમાં ઓફિસમાં ઉભા રાખીને અમને બધી વાત કરે કે મારી જોડે કોલેજમાં આવું થઈ તું તેવું થઈ ગયું ને એવું કે મારા 3 લગ્ન થયેલા પણ મારા 3 લગ્ન તૂટી ગયા, આ બધું અમને કહે. અને મારી જોડે એક છોકરી હતી એ ગભરાઈને કહેતી નથી ને એવું પણ છે. નમસ્કાર, મારું નામ જિગીષા પાદરિયા છે. હું આ શાળામાં 14 વર્ષથી નોકરી કરું છું. તમે જોશો તો અમારા આચાર્ય માયાબેન તરફથી અમને બહુ ટોર્ચરિંગ કરવામાં આવે છે. ગમે ત્યારે અમને ક્લાસની બહાર કાઢી નાખવામાં આવે. એક દિવસ તો એવું બન્યું હતું કે મારે ઉનાળામાં પાણી પીવા જવું તો 2:30 વાગ્યાની રિસેસ પૂરી થઈ હતી. હું અંદર પાણી ભરવા ગઈ તો મને કે તમારે પાણી નહીં ભરવાનું. તો મેં કીધું કેમ? પછી મને તરસ હતી એટલે હું પાણી ભરવા ગઈ તો એમને બહારથી તાળું મારી દીધું. મારા 2 છોકરાઓ મને બચાવી નહીં તો મારી પાસે મોબાઈલ બી નતો.
એ છોકરાએ કહ્યું કે મારા ટીચર અંદર છે, ત્યારે એમને દરવાજો ખોલ્યો. નહીં તો એ મારા 2 છોકરાઓનું અત્યારે બોલાવી શકું છું. એ બંને છોકરાઓ અહીંયા છે. શું નામ છે આચાર્યનું? માયાબેન જાદવ. કેટલા ટાઈમથી છે? એ લગભગ ગયા વર્ષે આવ્યા, હજુ 10-11 મહિના જેવું થયું. હું હેમાએ કલોલિયા છું, એસટીપી બલ્બ ચલાવું છું. અત્યારના 11 વર્ષથી મેં એસટીપી બલ્બ ચલાવું છું. અત્યાર સુધી કોઈ આચાર્ય આવો આરોપ નહીં લગાવ્યો, પણ એમને એવું કે ચોપા ચોરી ગયા છે એનો આરોપ લગાવ્યો. મેં માંગ્યું કે સબૂત લાવો, મને કેનું ચોરી થઈ ગઈ છે. તમે કશો સબૂત પણ નહીં આપતા ને એક્ઝામ લગાવ્યા કે તમે ચોરી કરી છે આમ તેમ. ને મને અમને 2-3 દિવસમાં તો મને બાળકો સાથે બહાર કરી મૂકી કે તમારે એસટીપી બલ્બ બંધ થયો, તમે ચાલા માંડો નથી એવું કે. તમે કહો હું અહીંથી નહીં જાઉં, મારા લખાણ આપો તમે જાઓ. તો કે મારા લખાણે તમે અહીંથી ચાલા માંડો. મારા બાળકો સાથે બહાર કરી મૂક્યા મને. ને મારી જોડે મને ધમકી આપે. હું ક્લાસમાં હું ઓફિસમાં જાઉં ને સહી કરવા, તો મને ધમકી આપે મને કે તમને હું મારીશ આમ કરી ધમકીઓ આપે મને. ને વિડીયો પણ છે મારી મમ્મીના મારી છોકરીના ઘડી ઘડી મને ખવડાવ્યા કરે કે તમે સમ ખાઓ. એ બધા મારા વિડીયો પણ અંદર રેકોર્ડ છે અંદર. ભરૂચમાં માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રીમાં ગરબા રૂપી માટલીઓ અને કુંભારોએ આખરી ઓપ આપી છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વેજલપુર કુંભારિયા ઢોળાવ આવેલ છે. આ વિસ્તારમાં વર્ષો પહેલા કુંભારો વસવાટ કરતા અને માટીની માટલીઓ, કોડિયા સહિત માટીમાંથી વિવિધ સામગ્રીઓ તૈયાર કરી કુંભારના વેપાર કરતા અને એટલા જ માટે આ વિસ્તારનું નામ પણ કુંભારિયા ઢોળાવ પડ્યું. અને હજુ પણ આ વિસ્તારમાં ઘણા કુંભારો પોતાનો વ્યવસાય પેઢીઓથી યથાવત રાખ્યો છે. મહેશભાઈ પ્રજાપતિનો પરિવાર આજે પણ પોતાના બાપ દાદાનો વ્યવસાય જાળવી રાખ્યો હોય. આસો નવરાત્રિની શરૂઆત પહેલા જ તેઓએ આસો નવરાત્રિના સ્થાનિક રહીશો સાથે ઘણા ભક્તો આસો નવરાત્રિમાં પોતાના ઘરે માં જગદંબાની આરાધના કરવા માટે ગરબો મૂકતા હોય છે, જેમાં માટીની માટલી શણગાર કરેલી અને ઉપર કોળીઓ અને આ જ ગરબા રૂપી માટલીને માથે મૂકીને પણ માં જગદંબાની આરાધના કરવા માટે માથા ઉપર મૂકીને ગરબે ઘૂમતા હોય છે. જેના ભાગરૂપે કુંભારો પણ અવનવી ગરબાની માટલીઓને શણગાર કરવામાં આખરી ઓપ આપી રહ્યા છે. કેટલાય ગ્રામ્ય વિસ્તારોમાં માટલીના ઘડા જેમાં વાવેતર કરવામાં આવે છે અને જવારાનું વાવેતર કરવામાં આવે છે, જે નવરાત્રિના પ્રથમ દિવસે વાવેતર કરી 9 દિવસ સુધી જવારાનું સ્થાપન કરી પૂજા અર્ચના કરવામાં આવે છે અને નોમ પછી દસમના દિવસે જવારાને નર્મદા નદી તથા તળાવ સહિતમાં તેનું વિસર્જિત કરી આસો નવરાત્રિનું સમાપન કરવામાં આવે છે. મહેશભાઈ ભગવાનભાઈ પ્રજાપતિ નામ છે. કુંભારિયા ધોરા પર રહીએ છીએ. અમે બાપ દાદા વખતથી કુંભારનો ધંધો કરીએ છીએ અને 100 થી 150 માટલી ગરબાની બનાવીએ છીએ. તે ઉપરાંત જવારાના ઘર જ વધારે પૂરતા જાય છે. દરેક આજુબાજુના ગામડાઓમાં મંદિરોમાં રામાપીરનું મંદિર હોય, ભાઠુજીનું મંદિર હોય કે માતાજીનું મંદિરમાં જવારા વાવે છે એ લોકો. તે જવારા અહીંથી જવારાના ઘર અમે વેચીએ છીએ અને અહીંથી જે આજુબાજુના ડેજ લાઈન છે, આ જંબુસરા રોડ પર છે, દરેક ગામડામાં મંદિરોમાં ઓછામાં 4 થી 5 તો જવારા વાવે જ છે. અહીંયા એક સાલમાં 66 જવારા વાવે છે. તે પણ સારી રીતે ઉજવે છે અને નવરાત્રિમાં ગરબા પહેલાંના જમાના વચ્ચે મૂકતા હતા, પોતપોતાના ઘરોમાં મૂકે છે. ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખ સહિત તેની પત્ની અને તેના પુત્ર તથા મળતિયાઓએ મારામારીના પ્રકરણમાં આખરે ફરિયાદ પક્ષે હાઈકોર્ટે ચુકાદો આપી પોલીસને આદેશ કર્યા છે. આજથી 5 વર્ષ પહેલા 12-10-2020ના રોજ જાડેશ્વર ગામના અનુસૂચિત જાતિના યુવક વિવેક મકવાણા ગામના રાજકીય નેતા અને હાલના તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ તથા તેની પત્ની, તેના દીકરા અને તેના મળતિયાઓએ ફરિયાદીનું 4 વ્હીલ ગાડીમાં અપહરણ કરી તેને ગાયત્રી મંદિર નજીક લઈ જઈ ગોંધી રાખીને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જે પ્રકરણમાં આરોપીઓએ 27 દિવસ વોન્ટેડ રહ્યા બાદ હાઈકોર્ટમાં એફઆઈઆર રદ કરવા માટેની કાર્યવાહી કરી હતી, જે સુનાવણી ચાલી જતા અને 5 વર્ષથી આ પ્રકરણમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી ન હતી અને હાઈકોર્ટમાં સમગ્ર કેસ ચાલી જતા હાઈકોર્ટે પણ મહત્વનો ચુકાદો આપ્યો છે. હુમલાખોર જાડેશ્વર ગામના રહીશ અને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખ બનેલા કૌશિક પટેલ તથા તેની પત્ની છાયા પટેલ, તેનો પુત્ર અભિષેક પટેલ તથા તેના મળતિયા પિંકલ પટેલ અને હિમાંશુ ઠાકોર તથા સચિન પટેલ નાઓએ મંડળી બનાવી ફરિયાદીનું અપહરણ કરી તેને માર મારી ગંભીર ઈજા પહોંચાડતા ઈજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલમાં સારવારથી ખસેડ્યો હોય, જે બાબતની ફરિયાદ ખોટી હોવાના આક્ષેપ કરી હુમલાખોરોએ એફઆઈઆર રદ કરવા હાઈકોર્ટમાં કાર્યવાહી કરતા હાઈકોર્ટે પણ એફઆઈઆરમાં જાતિ વિશે કયા શબ્દો બોલ્યા છે તે નોંધ્યું ન હોય, જેથી એટ્રોસિટીની કલમો રદ કરી આરોપીઓ સામે રાયોટિંગ, મારામારી અને અપહરણની કલમો યથાવત રાખી આગળની કાર્યવાહી કરવા નામદાર કોર્ટે આદેશ કર્યા છે.
જોકે ફરિયાદી વિવેક મકવાણાએ પણ કહ્યું હતું કે એફઆઈઆરમાં જાતિ વિશે જે શબ્દોનો ઉપયોગ કરવાનો હોય તે પોલીસે જે તે સમયે ભૂલથી કર્યો નથી, જેની ગંભીરતાથી નોંધ લઈ અમો પોતે પણ વકીલ હોય જેથી સુપ્રીમ કોર્ટમાં એટ્રોસિટીની કલમો યથાવત રાખવા માટે અપીલ કરી જાતિ વિષયક માનસિકતા ધરાવનારાઓ સામે કાર્યવાહી થાય તેવા પ્રયાસો પણ કરનાર હોવાનું કહ્યું છે. જોકે આ સમગ્ર બાબતે કૌશિક પટેલે પણ કહ્યું હતું કે 2020માં એટ્રોસિટીની ફરિયાદ થઈ હતી અને તે ફરિયાદ રદ કરવા માટે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. નામદાર હાઈકોર્ટે એટ્રોસિટીની કલમ રદ કરી છે અને અન્ય કલમ હેઠળ કાર્યવાહી કરવાનો હુકમ કર્યો છે, જેથી અમો પોલીસની તપાસમાં સહકાર આપીશું તેમ ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલે પણ કહ્યું હતું. ભરૂચમાં ક્રેટા કારમાંથી 6 શંકાસ્પદ આરોપીઓ પાસેથી એટીએમ, ક્રેડિટ કાર્ડ સહિત 10,50,000નો મુદ્દામાલ જપ્ત કરાવશે. ભરૂચ શહેરના કોલેજ રોડ પાસે આવેલા હિન્દુસ્તાન પેટ્રોલ પંપ સામે પાર્ક કરેલી ક્રેટા કારમાંથી 6 શંકાસ્પદ ઈસમોને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી અલગ અલગ બેંકના એટીએમ, ક્રેડિટ કાર્ડ, ચેકબુક, છૂટા ચેક, લેપટોપ તથા કાર સહિત અંદાજે 10,50,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. વર્તમાન સમયમાં વધી રહેલા સાયબર ફ્રોડના ગુનાઓને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજે સાયબર ક્રાઇમ વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવા સૂચનો આપ્યા છે, જેના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર MP વાળા LCBના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ સર્વેલન્સ આધારે ટીમોએ વોચ ગોઠવી હતી અને કામગીરીને અંજામ આપી રહ્યા હતા. ગઈકાલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર DA તુવર તથા તેમની ટીમ ચોક્કસ બાતમીના આધારે ક્રેટા કાર નંબર GJ16 CS 8971 ઉપર રેડ કરવામાં આવી હતી. કારમાંથી મળી આવેલા ઈસમો પાસેથી બેંક સંબંધિત અગત્યના દસ્તાવેજો હોવા છતાં તેઓ સંતોષકારક સ્પષ્ટતા કરી શક્યા ન હતા, જેથી પોલીસે અશોક જવલા પ્રસાદ ત્રિવેદી તથા ઉત્તર પ્રદેશ લક્ષ્ય અનુપમસિંહ યાદવ હરિયાણા, સિવાક રોહિતકુમાર યાદવ હરિયાણા, UP દીપાસુ સતીશ સૈની ઉત્તર પ્રદેશ તથા ધર્મેશ ભૂપત મકવાણા સુરત ભાવનગર અને કરણ બાબુવાળા ભરૂચ નાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે. ભરૂચની ફેટ કેલ્વરી સ્કૂલમાં નવરાત્રી નિમિત્તે ગરબાનું આયોજન કરાયું હતું. ફેટ કેલ્વરી પ્રી પ્રાઇમરી સ્કૂલ ભરૂચ દ્વારા તાજેતરમાં પરંપરા અને આનંદનું અનોખું સમન્વય દર્શાવતા નવરાત્રી ગરબા ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 3 થી 6 વર્ષની ઉંમરના નાનકડા બાળકો પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને સંગીતની તાલે ગરબા રમતા જોવા મળ્યા હતા, જે દ્રશ્ય જોઈને સૌ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બાળકોનો નિર્દોષ ઉત્સાહ અને ઉર્જા રહ્યો છે. ગરબા ધૂમધામપૂર્વક લોકો ગરબે ઘૂમ્યા હતા. રંગીન કપડાં અને નૃત્યના તાલે બાળકો સાથે શિક્ષકો પણ જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમોમાં ઉત્સાહ અને આનંદ અને સાંસ્કૃતિક ભાવનાઓનો અનોખો સમન્વય જોવા મળ્યો છે. આ પ્રસંગને સફળ બનાવવા માટે પ્રી પ્રાઇમરી ઇન્ચાર્જ બેડોત્રિયા મેડમ અને માતૃતુલ્ય શિક્ષિકાઓને કવિતા મેડમ અને રેખા મેડમનું વિશેષ યોગદાન રહ્યું છે. તેમના માર્ગદર્શન અને મહેનતથી બાળકો માટે ગરબાની મજા નહીં પરંતુ સાંસ્કૃતિક પરંપરાને જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે. શાળાના સંચાલક મંડળે પણ કહ્યું હતું કે ઉત્સવ દ્વારા નાના બાળકોમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ અને જોડાણ વધે છે. આ સાથે તેઓના આત્મવિશ્વાસ, મંચ પરફોર્મન્સ અને સામાજિક સંકલન જેવી મહત્વપૂર્ણ કુશળતાઓ વિકસે છે. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9478762273 8980960231. ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ.
અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ નર્મદા જિલ્લાની દૂધધારા ડેરીની ચૂંટણીમાં ઘનશ્યામ પટેલે કબજો જમાવ્યો. ઘનશ્યામ પટેલની પેનલને 10 થી વધુ બેઠક મળી તો અરુણસિંહ રાણાની પેનલને 2 બેઠક, જ્યારે મહેશ વસાવા પરાજિત, પરંતુ તેમની પેનલના 3 અપક્ષ ઉમેદવારો વિજેતા. દૂધધારા ડેરીની ચૂંટણીનો અંત આવ્યો. ભરૂચના એક ગામની ધોરણ 8 ની વિદ્યાર્થીનીને ભગાડી મુંબઈની હોટલમાં લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના. નરાધમ સામે દુષ્કર્મ, પોક્સો અને અપહરણની ફરિયાદ નોંધાઈ. બંનેના મેડિકલ પરીક્ષણ કરાવવાની કવાયત. મા જગદંબાની આરાધના પર્વ નવરાત્રીમાં ગરબારૂપી માટલીઓને કુંભારો આપી રહ્યા છે આખડીઓ. સોમવારથી નવરાત્રીનો થશે પ્રારંભ. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું.